31 ઓક્ટોબર એટલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ. નર્મદાના કેવડિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં એકતા પરેડ યોજાઈ. આ પરેડમાં વિવિધ ટેબ્લો સાથે સેનાના જવાનોએ પણ પોતાની શક્તિનો પરચો બતાવ્યો. ત્યારે આ પરેડમાં બીએસએફની શ્વાન સેનાએ સૌનું ધ્યાન ખેંચ્યું. આ છે ભારતના રાપપુર હાઉન્ડ અને મુધોલ હાઉન્ડ. આ બંને શ્વાન હવે બીએસએફના જવાનો સાથે રહીને દેશ સેવા કરશે. આ એ જ શ્વાન છે જેની ચર્ચા પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં કરી હતી. જે બાદ બીએસએફના જવાનોએ શ્વાનને ટ્રેન કર્યા અને આજે આ શ્વાન દુનિયા સામે પોતાની તાકાતનો પરચો બતાવી રહ્યા છે. બીએસએફે K9 યુનિટ્સમાં 2 મુખ્ય ભારતીય નસ્લના શ્વાનનો સામેલ કર્યા છે. તેમાં પહેલો શ્વાન છે ઉત્તર પ્રદેશનો રામપુર હાઉન્ડ. રામપુર હાઉન્ડની ગણતરી ભારતના સ્વદેશી શ્વાનના સૌથી ચપળ, ચતુર અને હોશિયાર શ્વાનમાં થાય છે. દેશની સેવા માટે બીએસએફમાં સામેલ થયેલો બીજો શ્વાન છે મુધોલ હાઉન્ડ. મૂળ કર્ણાટકના આ શ્વાનનો સંબંધ મરાઠાઓ સાથે રહેલો છે. મુધોલ હાઉન્ડને રાજા માલોજી રાવ ઘોરપડે પુનર્જીવિત કર્યો છે. 30 ઓગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી મોદીએ પોતાના મન કી બાત સંબોધનમાં લોકોને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલની ભાવના અનુસાર સાથે ભારતીય નસ્લોને અપનાવવા અને પ્રોત્સાહન આપવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારે પ્રધાનમંત્રીનો બોલ ઝીલ્યો અને બીએસએફે આ બંને શ્વાનને અપનાવ્યા, ટ્રેન કર્યા અને હવે તેઓ દેશના જવાનોની જેમ જ આપણી અને દેશની સેવામાં લાગી ગયા છે.